નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ ધનુ રાશિના જાતકો માટે શનિ ભગવાન 15 નવેમ્બર થી માર્ગી થઈ ગયા છે તો શું ફળ આપશે? શનિ ભગવાન છે એ કર્મદાતા છે. જે વ્યક્તિ જેવું કર્મ કરે શનિ ભગવાન એવું જ ફળની પ્રાપ્તિ કરાવે છે. 15 નવેમ્બર સુધી ધનુ રાશિના જાતકોના જીવનમાં શું એમને કાર્યો કરવામાં અડચણો આવતી હતી, સાથે શું થઈ રહ્યું હતું અને હવે શું થવાનું છે, એ દરેક વિશેષ ચર્ચા આજે તમારા સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. મિત્રો, સૌથી પહેલા શનિ ભગવાન છે એ આપના ત્રીજા ભાવની અંદર જે માર્ગી થઈ રહ્યા છે 15 નવેમ્બર થી લઈ અને 29 માર્ચ સુધી એ માર્ગી રહેશે. શનિ ભગવાન જે સૌથી પહેલા તો આપના જીવનમાં શું આપ વ્યતીત કરી રહ્યા હતા. ત્રીજો ભાવ છે એ પ્રવાસનો છે, સાથે ભાઈ બહેનનો છે, સાહસનો છે. આપ કોઈ સેલ્સમેનની નોકરી કરતા હો અને યાત્રા દ્વારા, પ્રવાસ દ્વારા આપનું જે કાર્ય કરવાની ખૂબ મહેનત કરતા હતા, છતાં આપને એ પરિણામ આવતું ન હતું. સાથે ભાઈ બહેન સાથે ખૂબ સ્નેહ ભાવ સાથે રહેતા હતા, છતાં વિવાદનું કારણ બનતું હતું. ખૂબ ચિંતા કરતા હતા. કોઈ નવું સાહસ કરવાની આપની ઈચ્છા હો, છતાં એ સાહસ કરી છતાં એનું ફળ ન મળતું હતું. હવે શું થવાનું છે? તો શનિ ભગવાન માર્ગી થવાથી આપ જે પ્રવાસ હેતુ માટે કરો છો, સાથે જે પ્રવાસ દ્વારા આપ બિઝનેસ કરો છો, એમાં લાભની પ્રાપ્તિ થશે. શનિ ભગવાન માર્ગી અને વક્રીમાં સ્થિતિમાં શું ફેર હોય છે? વક્રી એટલે કે જે ગ્રહ પોતાની સ્થિતિ પ્રમાણે ચાલવાના હોય તેમાં ધીમી ગતિ કરે એને વક્રી કહેવામાં આવે છે, અને જે સ્થિતિમાં પોતે પાછા ચાલવા લાગે એને માર્ગી કહેવામાં આવે છે. શનિ ભગવાન પોતાની સ્થિતિ પ્રમાણે હવે ચાલવાના છે, એટલે કે શુભ ફળની પ્રાપ્તિ કરાવશે. પણ આપની જન્મ કુંડળીમાં જો શનિ ભગવાન કઈ સ્થિતિમાં છે તે રીતે પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. શનિ ભગવાન નીચ અવસ્થામાં હશે, સ્વરાશિમાં ન હોય, અથવા પાપ ગ્રહોની દ્રષ્ટિ હોય, અશુભ સ્થાનમાં હોય તો પરિણામમાં પરિવર્તન આવી શકે છે. પણ એ જ શનિ ભગવાન સ્વરાશિમાં હોય, જન્મ કુંડળીમાં પાપ ગ્રહોની દ્રષ્ટિ ન હોય, શુભ સ્થાનમાં હોય, અંશકળા સારી હોય તો શનિ ભગવાન શુભ ફળનું ખૂબ જ સારી રીતે તમારા જીવનમાં ફળ આપી શકે છે. એટલે આપની જન્મ કુંડળીમાં શનિ ભગવાનની સ્થિતિ જોવી ખૂબ જરૂરી છે. સાથે જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધારો પર ચર્ચા કરીએ છીએ. ઘણા બધા મિત્રોના અમને કોલ આવે છે કે શાસ્ત્રી અમારી આ રાશિ છે, અમને જોઈ દો. સૌથી પહેલા તો એક વાત યાદ રાખો મિત્રો, કે સૌથી આપને જન્મ કુંડળી બતાવી છે તો એપોઇન્ટમેન્ટ લેવી પડે. અમે તમને સમય આપીએ ત્યારે આપણી કુંડળીનું વિશ્લેષણ અમે કરી શકીએ. કોઈ તૈયાર વ્યક્તિ ન હોય, જ્યોતિષ જોવાનો સમય, એપોઇન્ટમેન્ટ લેવાનો સમય એટલે કે મુલાકાત કરવાનો સમય, અથવા ફોનમાં આપને સમય આપીએ એ સમય જે લેવાનો છે એ સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે આપ એપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો. આપની જન્મ કુંડળી બતાવી હોય તો તેના માટે ફરજિયાત આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આ બધું વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડળી વિશ્લેષણ કરી દેવામાં આવશે. સાથે આપની કુંડળી અનુસાર શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય આપને બતાવવામાં આવશે. સમસ્યા અનુસાર અમે શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય બતાવીએ છીએ. સાથે ઘણા બધા મિત્રો ગમે ત્યારે કોલ કરે છે. ઘણા બધા વિડીયોમાં અમે સમય કહીએ છીએ, સાથે અહીં સમય લખવામાં પણ આવ્યો છે. આ સમયે તમે આપ કોઈ પણ સમય વિડીયો જો તો એ સમયે કોલ ન કરવો, સમય સાથે કોલ કરવો. સાથે મિત્રો, શનિ ભગવાન છે કર્મદાતા છે, આગળ પણ ચર્ચા કરી. તો આપના જીવનમાં સૌથી પહેલા શનિ ભગવાન આપના જીવનમાં પરિવર્તન લઈ આવશે. સૌથી પહેલું પરિવર્તન, જે આપ સાહસ કરો છો એ સાહસમાં સિદ્ધિ મળશે. સાથે માનસિક ચિંતા ખૂબ કરો છો, આપના કાર્ય અધૂરા રહી જાય એટલે ખૂબ ચિંતા કરો છો, એ કાર્ય જરૂર પૂર્ણ થશે.
સાથે ભાઈ બહેન સાથે આપનો જે વિવાદ થતો હતો તેમાં પણ લાભ થશે, પ્રેમ વધશે. હવે શનિ ભગવાનની ખાસ કરીને દ્રષ્ટિનો પ્રભાવ જોઈએ તો શનિ ભગવાન 3 ભાવ ઉપર દ્રષ્ટિ કરે છે. જે 12મું સ્થાન છે, જેને દ્વાદશ ભાવ કહેવામાં આવે છે, ત્યાં પણ શનિ ભગવાનની દ્રષ્ટિ છે. દ્રષ્ટિનો પણ ઘણો બધો આપણા જીવનમાં પ્રભાવ પડે છે. જેમ જે સ્થાનમાં બેસે એનો પ્રભાવ પડે, દ્રષ્ટિનો પણ આપણા જીવનમાં પ્રભાવ પડે. સાથે શનિ ભગવાનની મહાદશા જોવી પણ ખૂબ જરૂરી છે. શનિ ભગવાનની અંતરદશા જોવી પણ ખૂબ જરૂરી છે. હવે દ્રષ્ટિની વાત કરીએ તો શનિ ભગવાન દ્વાદશ ભાવમાં દ્રષ્ટિ કરે છે. દ્વાદશ ભાવ છે એ જાવકનો છે. દ્વાદશ ભાવ છે એ વિદેશ યાત્રાનો છે. દ્વાદશ ભાવ છે મોક્ષનો છે અને આંખનો છે. હવે આપની આવક કરતા જાવકનો દર ખૂબ વધારે હતો, એટલે કે પૈસા આપની પાસે બચી શકતા ન હતા. વિદેશ માટે જે આપ પ્રવાસ કરવાની ઈચ્છા રાખતા હતા, છતાં એ વિદેશમાં આપને વિઝા મળતી ન હતી, તેમાં પણ લાભ થશે. જાવકનો દર ઘટશે, જે આપને રાહત મળશે. સાથે આપ સત્કર્મ તરફ વધશો. શા માટે? તો કે શનિ ભગવાન નવમ દ્રષ્ટિ પણ કરે છે. 9મો ભાવ છે એ પિતાનો પણ ગણવામાં આવે છે. સાથે ધાર્મિક એટલે કે ધાર્મિક વૃત્તિ સાથે આપ જોડાઈ જશો. 9મો ભાવ છે સત્કર્મનો છે, એટલે કે આપ સારા કાર્યમાં, સેવાના કાર્યમાં જોડાશો. પણ મિત્રો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે આપના પિતા સાથે સંબંધોને ખૂબ જ માન આપજો. સાથે પિતાની આપ જેટલી સેવા કરશો આપના જીવન માટે ઉત્તમ બનશે. 9મો ભાવ છે આપના ઘરે સારા પ્રસંગો આવવાની પણ સંભાવના ખૂબ સારી થઈ રહી છે. 9મો ભાવ છે ભાગ્યનો છે, એટલે એમ કહી શકાય કે આપ જે કાર્ય કરતા હતા એમાં આપનું ભાગ્ય સાથ ન આપતું હતું, તો ભાગ્યનો સાથ પણ અવશ્ય મળશે. મિત્રો હવે 5મ ભાવની અંદર શનિ ભગવાનની દ્રષ્ટિ છે, ત્યાં શું ફળ આપશે એ આગળ ચર્ચા કરીએ. ઉપાયો પણ કહીશ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. સાથે પહેલી વખત આ ચેનલને જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે. શનિ ભગવાનની 5મ દ્રષ્ટિ છે વિદ્યાર્થી બંધુઓ માટે. ખાસ કરીને વિદ્યાભ્યાસમાં વિદેશમાં આપને એડમિશનની જે ઈચ્છા છે, અથવા સારી સ્કૂલની અંદર આપણી ઈચ્છા છે, સારા કોલેજની અંદર આપણી ઈચ્છા છે, એ પૂર્ણ થવાની સંભાવના ખૂબ સારી છે. પણ એક આપને નોંધ કરવાની છે કે શનિ ભગવાન આપના જીવનમાં આળસ પણ આપી શકે છે. એટલે આળસનો ત્યાગ અવશ્ય કરજો, જેનાથી વિદ્યાભ્યાસ સારો થઈ શકે. સાથે આપને સંતાન સુખની પ્રાપ્તિ પણ થવાની છે. જેના લગ્ન થઈ ગયા છે અને સંતાનની ઈચ્છા રાખતા હોય તો શનિ ભગવાન તે પણ પૂર્ણ કરાવશે. અને ધનુ રાશિના જાતકો માટે પણ વિવાહના યોગ પણ કરાવે છે. હવે ઉપાય કરવા જોઈએ જેનાથી આપનું જીવન ઉત્તમ બની શકે, શનિ ભગવાનની કૃપા થઈ શકે. સૌથી પ્રતિ દિવસે આપને શનિ ચાલીસાનો એક પાઠ કરવો જોઈએ. આપના રાશિ સ્વામી ગુરુદેવ છે, તો ગુરુવારના દિવસે આપને પીળી વસ્તુનું દાન કરવું જોઈએ. સાથે આપની જન્મકુંડળી બતાવી વિદ્વાન જ્યોતિષ આચાર્યને, અને જન્મકુંડળી પ્રમાણે આપને ગુરુનું રત્ન ધારણ કરવું જોઈએ. ગુરુનું રત્ન છે એ પોખરાજ છે, પણ પંચાંગ કર્મ અવશ્ય કરાવવું જોઈએ, જેનાથી એ રત્નનું ખૂબ લાભ મળી શકે. હવે પંચાંગ કર્મ કોને કહેવાય છે? તો કે જે રત્ન ધારણ કરીએ એની ચલિત પ્રતિષ્ઠા કરી, પૂજા કરી, એના જપ કરી, યજ્ઞાદિ કરી, હોમ માર્જન તર્પણ આદિ કરી અને પછી રત્ન ધારણ કરવાથી એનું સર્વશ્રેષ્ઠ ફલ પ્રાપ્તિ થાય છે. મિત્રો સાથે ધનુ રાશિના જાતકો માટે એમ કહી શકાય શનિ ભગવાન ખૂબ જ સારું ફળ આપશે. મિત્રો ફરીથી આવી જ જાણકારી તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.